બધું પાણીમાં હોય નહીં બધું જો અહીંયા અમે પાણી જોવા આવતા હતા બધા અહીંયા ઉભા હોય અમે બધા ગાડી આપણે રાખીને અને આ બધું પાણીમાં હોય આ બધું આખો એરિયો પાણીમાં હોય આખો આ બધું જો આ રાજાશાહી સમયના દરવાજા હજી એમનામાં જ છે ને આમ પબ્લિક એવું થતું હતું ને ગાઈસ એમાં બેહવાની ઊભવાની જગ્યા નથી રહેતી એવું અહીંયા પબ્લિક થતું જાય આ છે ને જૂનું પોલીસ સ્ટેશન છે આ તમને દેખાય નહીં જાય તમને જે દેખાય છે ને આ જૂનવાની દુકાનો છે આખી રાત બેસતા હતા હનુમાન જયંતિના દિવસે પણ જૂનવાની છે ને અહીંથી આમ બધા રહી છે આ બધું તો ગાઈસ તો અત્યારે આપણે કુતિયાણાની અંદર આપણે રખડીએ છીએ અને હું તમને લઈ જાઉં છું ખોડિયાલ માતાજીના મંદિરે ત્યાં તમને ખોડિયાલ માના દર્શન કરાવું મંદિર બહુ જૂનું છે અને વર્ષો પહેલાં ત્યાં જે ગરબી થતી હતી ને એ બહુ પ્રખ્યાત હતી એટલે આજુબાજુના એરિયામાં પોરબંદર રાણાવાવ બધા અહીંયાથી માણસો અહીંયા આવતા હતા જોવા પોલીસ લાઈન હા પોલીસ લાઈનની ગરબી એટલે આપણે ત્યાં જઈએ છીએ અને આ જો આ એરિયો તમને દેખાય ગાઈસ એક વસ્તુ તો કહેતા ભૂલાઈ જશે અત્યારે જે આપણે ગાડી ઊભી રાખી છે ને ત્યાં એક સમય એટલું પાણી આવતું હતું ને કે આખી ગાડી ડૂબી જાય એટલું પાણી આવતું હતું અહીંયા જ્યાં જગ્યા છે જાખેથી જો આમાં બધી આ પાણીમાં ગાડી આપણી ગમે એવડી ગાડી હોય અહીંયા સ્કોર્પિયો હોય મોટી ગાડી હોય ફોર્ચ્યુનર કોઈ પણ અહીંયા પાણી ડૂબી જાય પાણીમાં એટલું પાણી હોય અહીંયા જ્યાં આગળ ઢાળ દેખાય તમને હું હમણાં તમને કહું ત્યાં પછી નીચે ઉતરીને તમને બતાવું હું ત્યાં સુધી પાણી હોય શું કે ભાઈ સાચી વાત ને સાચી વાત છે એ તારી વાત એકદમ સાચી છે જો અહીંયા આ દુકાન દેખાય દુકાન બસ અહીંયા આપણે સાયાની ગાડી ઊભી રાખીએ અને હું તમને બતાવું હમણાં ઊભી રાખી દીધી ગાડી હું તમને બતાવું ક્યાં સુધી પાણી આવતું હતું ને આ બધું પાણીમાં હોય નહીં બધું જો અહીંયા અમે પાણી જોવા આવતા હતા બધા અહીંયા ઊભા હોય અમે બધા ગાડી આપણે રાખીને અને આ બધું પાણીમાં હોય આ બધું આખો એરિયો પાણીમાં હોય આખો અને ત્યાં કોઈ પણ ગાડી હોય ને મોટી ગાડી હોય નાની ગાડી હોય એ પૂરું જ થઈ ગયું નીકળી જ ન કે એટલું પાણી હોય અહીંયા અને અત્યારે તો હવે સુવિધાઓ બધી સારી થઈ ગઈ છે બધી એટલે આ પાણી નથી આવતું હવે અહીંયા ને અમે અમારી જૂની બજારે અમે દેખાડશું તમને હા જૂની કુતિયાણાની બજાર કુતિયાણાની જૂની બજાર જ્યારે એનું નામ હતું સોની ઓલે ભીંડી બજાર કુતિયાણામાં ભીંડી બજાર છે હા છે આ જૂનવાણી દેખાય તમને દીવા લાગે મેં તમને સાઈડમાં દેખાડું આ 150 વર્ષ જૂનું છે બધું આ બધું જો આ રાજાશાહી સમયના દરવાજા હજી એમનામાં જ છે ને આ મકાનો બધા શું કહે તો અત્યારે આપણે આવી ગયા છે કુતિયાણા પોલીસ લાઈનમાં અને અહીંયા પોલીસ લાઈનમાં આવવાનું કારણ એ હતું કે મેં મારું જે બચપન કહેવાય ને કે જે હું નાનાથી મોટો અહીંયા જ થયો આ જગ્યાએ ત્યારે અલગ હતું બધું અને અત્યારે તો બધા ક્વાર્ટર ને બધું આ રીતનું થઈ ગયું છે અને જ્યાં વર્ષો થયા છે અહીંયા છે ને આ એટલે આપણે જ્યાં માતાજીનું મંદિર છે અહીંયા કુવા કંઈક સાત છે એવું બધા કહે છે આ બિલ્ડિંગ જ્યારે નવી બની ને જ્યારે આ ક્વાર્ટર બધા ત્યારે એ કુવા નીકળ્યા હતા કાયદેસર હાથ કુવા છે ખોડિયાલમાંના માતાજીનું મંદિર ખોડિયાલમાંનું મંદિર છે અહીંયા ચાલો મસ્ત પછી હનુમાન દાદા આ બાજુ ગણપતિ દાદા તો વર્ષો જૂનો છે આ બે ઓટા ગરબી ને આ બધા ગાયકો સિંગર ગાયક કલાકાર હા અને એ સમયે અહીંયા એક સમજો ને કે આમ સમય હતો એમ આ એરિયાનો કે અહીંયા એટલું આમ પબ્લિક આમાં બધામાં આમ પબ્લિક એવું થતું હતું ને ગાઈસ એમાં બેહવાની ઊભવાની જગ્યા નથી રહેતી એવું અહીંયા પબ્લિક થતું જાય આ અમે દરગાહ દેખાય એ વર્ષો જૂની છે આ દેખાય આ દરગાહ છે કે શું છે તો ખબર નહીં અને એ વર્ષો જૂનું છે એમાં આખું અલગ જ ટાઈપનું બધું અહીંયા બે કુવા અહીંયા છે બે કુવા અહીંયા તમને બતાવ્યા એમ અહીંયા છે અને બાકીના કુવામાં અલગ અલગ જગ્યાએ છે અહીંયા જ્યાં આ પેલું ઓલું બન્યું ને ત્યારે એની નીચે કુવા હતા આનો પાયા ખોદવાના હોય ને જ્યારે આ બિલ્ડિંગના પાયા ખોદાતા ને ત્યારે નીકળ્યા હતા કુવા એટલે આપણે જોયા હતા એટલે આપણે કહી શકીએ બાકી ન જોયા હોય તો એમને વાત નથી કરતા આપણે જ્યાં કૂવો બે કૂવાની બાજુમાં જ બીજો કૂવો છે હવે આખો વિડીયો નથી બનાવવો લાંબો થઈ જાય કેમ કે આપણે જે મંડપે જવું છે અહીંથી સીધા આપણે મંડપે જવું અને આ ભાઈએ પાછું બજાર બતાવવાનું કીધું તો આપણે બજારે બતાવવી પડશે હવે તો હવે આપણે ભાઈ કઈ ભીંડી બજાર ભીંડી બજાર આપણે કુતિયાણાની બજારનો જરાક તમને નજારો બતાવી દઈએ કેવીક છે તો જો અહીંયા આ છે ને જૂનું પોલીસ સ્ટેશન છે આ તમને દેખાય નહીં જા આ બાજુ અને અહીંયા હનુમાન દાદાનું મંદિર છે અને આ ટ્રેક્ટર પડ્યું બતા ટ્રેક્ટર પડ્યું જલ્દી હા જો એવી રીતે આ દેખાય ટ્રેક્ટર પડ્યું તમને ગાઈસ ઈ ટ્રેક્ટર છે ને હું અહીંયા રહેતો હતો ને જ્યારે નાનો હતો કે તેનું ઈ ટ્રેક્ટર પડ્યું ઈ ના રહ્યો કટા ટ્રક પાસે જલ્દી આ વર્ષોથી અહીંયા પડ્યા છે ઇતાઈ વર્ષ થયા તો પડ્યા જ છે તમને જે દેખાય છે ને આ જૂનવાણી દુકાનો છે આ બધી દુકાનો હતી ને બધી ઈ છે પેલા સમયમાં દુકાનો હોય રાજા મહારાજા વર્ષો પહેલા દુકાનો ન હોય એ દુકાન અને આ પીપરો જોઈએ કેવડો મોટો પીપરો વડલો હે ઓ ભાઈ ચાલી છે બોલતો જા
અહીંયા હનુમાન જયંતિના દિવસે આખી રાત હનુમાન ચાલીસા બોલતા હતા. અહીંયા પછી આવી રાતના છે ને પ્રોગ્રામ ચાલુ જ હોય રમાડવા હા. નાસ્તા પાણીનો અહીંયા અમે બેસતા હતા આમાં. આ મહાદેવનું આ જે શિવલિંગ છે ને, શિવલિંગની એક્ઝેક્ટ પાછળ આમ દિવાલ હતી પોલીસ લાઈનની. પહેલા જે તે સમય દિવાલ આવતી, દિવાલમાં સડીનું અહીંયા આવતો હતો. હું પણ મહાદેવના દર્શન કરતો હતો. લોક છે પણ આમને દેખાય હનુમાન દાદાના દર્શન તમને થઈ જાય. થઈ ગયા ને મસ્તથી. આ કોઠાવાળા હનુમાન દાદા હે. અહીંયા બહુ વર્ષો જૂનું મંદિર છે. કા ભાઈ આવતા હતા અમે આખી આખી રાત બેસતા હતા હનુમાન જયંતિના દિવસે. એટલે રામધૂન ગૌરાવતા. હા આ જૂનવાણી છે. આ કંઈક દેખાય ને વાહે, આ એ કંઈક જૂનું જ છે, કંઈક ખબર નહીં શું છે એ કાન છે આખું પણ જૂનવાણી છે ને. તો હવે આપણે અહીંથી નીકળીએ અને તમને બજાર બતાવી દઈએ કુતિયાળાની ભીંડી બજાર, અને પછી આપણે જઈએ મંડપમાં. હવે તો હું થાકી ગયો કઈ મંડપમાં પૂછ્યું. મને એમ હતું કે આ વિડીયો આપણે ખાલી મંડપનું જ બનાવવું છે, બીજું કંઈ આપણે નથી આમાં કંઈ વધારે લેવું. પણ અહીંયા આવ્યા પછી એમ છે કે નહીં, હવે આવી જગ્યાએ આવ્યા હોય આવી મસ્ત મસ્ત થઈ ગયા બધી જૂનવાણી બધી. કેમ કે કુતિયાણામાં બધી વસ્તુ શું છે કે ઘણી વસ્તુ જૂનવાણી એવી છે ને કે બતાવવાનું મન થાય. જો અહીંયા જો આમ જોવો તો ખરા ઝાડવાના લીમડો અહીં છે ખતરનાક બધું વર્ષો જૂનું. તો ત્યાં જૂનું બધી વર્ષો જૂનું જા જો આ લીમડો જો કેવડો જૂનો છે. અહીંયા મજાર ને છે બધી. જો કેવડો જેવો લીમડો છે ને. આ મીઠો લીમડો છે. આ મીઠો લીમડો. આ મીઠો લીમડો. આ તીખો લીમડો છે. કડવો લીમડો. હવે આ ભટ્ટાની દુકાન છે. જો ના દાદા પરદાદા એમાં બેહતા હતા. જૂનવાણી દુકાન છે બહુ. એટલે પછી સમયને રિનોવેશન કરેલું છે પણ છે જૂનવાણી. તો હું તમને આ બતાવું એક વસ્તુ. જો આમ જો આ કેટલા વર્ષો જૂની જો ઈસવીસન 1936. આ શું છે 1354 છે કે 1954? 1354 છે. હા એ એટલી જૂની સ્કૂલ છે. જા એટલે એ તો રિનોવેશન થઈ ગયું હોય અટાણે તો રિનોવેશન થઈ ગયું હોય પણ એટલું જૂનું છે એમ ટૂંકમાં કહેવાનું એમ છે. એટલી વર્ષો જૂની બધી વસ્તુ છે. આખી બજાર જાઓ. એ ભીંડી બજાર હતી ને આ મેન બજાર હવે થઈ ગઈ. આ મેન બજાર છે ને. આ જે સ્કૂલ છે ને અત્યારે સ્કૂલ થઈ ગઈ પણ જે તે સમય કંઈક રાજાશાહી સમય કંઈક હતું એ